રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણે જો સવારમાં એમ કહેવાય મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને અટાણનું વાતાવરણ જો આમ તમે ખતરનાક વાતાવરણ થઈ ગયું છે. કેટલો વરસાદનો આમ અંધારો છે એમ. લે વાહ, હું બધું લાઈક કરજો. હા, હું આવે અટાણે? હે વરસાદ આવે? હે હા, અટણ છે ને ટપ ટપ આવે છે. હે ટપ ટપ આવે? હા, ટપ ટપ આવે એટલે વરસાદ ટપ ટપિયા સાંટા ચાલુ થઈ ગયા છે એવું બધું છે ને. પૂજાબેન ને છે ને પેપર છે તો પેપર પૂજાબેન ભરવા વૈયા ગયા છે અને મારા બા અને સંદીપ ને બધા હવનું કામે વૈયા ગયા છે ને. અટણનું વાતાવરણ છે ને હાવ ખતરનાક થઈ ગયું છે. એમ થઈ ગયું કે જોરદાર વરસાદ આવશે ને એવું લાગે છે. અને ફેમિલી છે ને બધાએ બહુ કમેન્ટ કરી છે, બહુ કમેન્ટ કરી છે કે તમે છે ને ટૂંકા વાળ કરી નાખ્યા છે એમ બધા કહે છે. પણ કાંઈ વાંધો નહીં, હવે ટૂંકા વાળ થઈ ગયા તો થઈ ગયા, બીજું તો શું કરવું. હવે છે ને એમ કહેવાય કે ટૂંક જ સમયમાં પાછા મોટા પણ થઈ જાય. અમે એટલા વાળ હતા ને તો અમે 3-4 વખત કપ્યા હતા, માન પછી એટલા રહ્યા હતા. પાછા છે ને કપી નાખ્યા, હવે પાછા ઉગી જાય એવી રીતનું હોય ને. અટાણે છે ને પાછા મહેંદી નાખ્યું હતું તો મહેંદી નાખી ને મસ્ત ના વાળ ધોઈ નાખ્યા છે અને આ છે ને મજા આવવાની છે. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લે આયા કેમ હોઈ ગયા? હે લાજમ પોત મારેલું હોય ને તેને અહીંયા એઠું ઊંઘ આવે. ઠંડુ લાગે એટલે. હે અમારા ભાઈ હેઠા હુઈ ગયા છે ફેમિલી. જો તને સાંટા ચાલુ થઈ જાય. જો આજ શું થાય કે ના ખબર. બહુ વરસાદ ના આવે ને તો સારું, કેમ કે છે ને માન હુકાણું હોય બધું તો પાછું પલ્લાળી દે, મજા ન આવે. પછી ગારો જો સાંટા ચાલુ થઈ જાય ને પાછા. હે હવે આ ખાટલા બટલા લેવા જો. હે આની જીભ બંધાય, આખો આવી ગયો. તો ફેમિલી છે ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે તો ફટાફટ હવે છે ને એમ કહેવાય કે આ બધું લઈ લઈ નકર છે ને ખાટલા પડી જાય. પછી હાજે બાને ને એનો ફુવાના ધાંજા થઈ જાય તો ફટાફટ હવે છે ને ખાટલા ને બધું વ્યવહારમાં લઈ લઈ. વરસાદ ચાલુ થઈ ગયો, કા લઈ જાવ એમ થાય, પલાળી દે ને પછી મજા ન આવે. એ હું પડત ખાટલા લેવામાં. તો એક ખાટલો છે ને ઓલી પર રહી ગયો છે. હવે એ તો છે ને ના નહીં પલ્લે, કેમ કે આમ ઓલું છે ને એટલે. એ પતું ભાઈ બહાર નીકળો ના, જોતા એ મશીનમાં છે ને ઓલું કરે છે, પલાળી દે હે પતું. જો મશીન થી જોતો બધું વીખીને આમ જતો ઓઢી ગયો બોલો. કેમ આ નકરાનો ભાઈ છે એ છે ને મશીન ના એક ગરા બા અહીંયા શાળા કર્યા કરે. જો અહીંયા શાળા કર્યા કરે, આમ સાપો દેબા કરે. અમારે પતુભાઈ નું એવું કામ હોય. વરસાદ રહી ગયો છે બંધ ને હવે જવું છે ધાબા ઉપર. આજનું વાતાવરણ કેવું છે ધાબા પર જઈને જોઈ, કેમ કે આજનું વાતાવરણ છે ને આમ એમ કહેવાય ને ડમડોળ્યું છે. સમજો કેવું વાતાવરણ છે, એકલું વાદળું છે. આનો પ્રકાશ કેટલો મસ્ત દેખાય છે, મસ્ત લાગે. અટાણે છે ને વરસાદ અંધારવા માંડ્યો છે. પાછો છે ને વરસાદ આવશે એવું લાગે છે તો ફટાફટ નીચે ઉતરી જાવ. પાછો વરસાદ આવશે ને તો પલાળી દે તો ફટાફટ નીચે ઉતરી જાય. કેટલું હાવ એકલું વાદળું થઈ ગયું છે બોલો. અમારો વરસાદ તો બન જ નહીં રહેતો. મેન 1-2 દિવસ વરસાદ ન હોય ને તા તો ત્રીજે દિવસે ટપકી પડે વરસાદ. આમ જો તો કેટલો ગારો કરી નાખ્યો. હાવ હુકાવા જ ન દેતો આ વરસાદ. મારા પૂજાબેન પેપર ભરીને વહી આવ્યા. કેમ આળા સડે એવું છે? તટાને છે ને પેપર ભરીને વહી આવ્યા. વરસાદ ચાલુ હતો એટલે વેલા રજા આપી દીધી કે? હે હા પેપર દઈને વહી આવ્યા. મૂકો નગર પલ્લી જાય કે પેપર દઈને વહી આવ્યા. કેટલી આળા સડે. આજ હું પેપરમાં લખ્યું હે લાડવો. એ કે લાડવો હે તો સાહેબ એક નાખશે ને સંદીપભાઈ એક નાખશે. તટાને છે ને વરસાદ ચાલુ છે ને એટલે બેન પણ વૈયા જશે ઘરમાં. ઘરમાં હું વૈયા જા? હે શું કરે ઘરમાં કરીને? હે વાતું કરે પરેશ છે. હવે એક નાખીએ પરેશ મામાનો ફોન છે તો પરેશ છે એમ કે પરેશ મામાનો ફોન છે, પરેશનો ફોન છે ને તો કે પરેશ છે કે પરેશ હારે વાતું કરે. બોલો આવા છે છોકરા હાવ. અને મારા પૂજાબેન જો નિશાળના કપડા પણ બદલાઈ આવ્યા. કા હા નિશાળે થી આવે ને કપડા તો બદલાવા પડે ને. કેમ પૂજાબેન? હા બોલું શું છે એવું કોણ લેવું?
હવે જા ખટા ખટા હાંજે લેવા. આ નખરાડું છે આ છે ને આ નખરા આને નખરા બહુ કરવાના હોય. જા ખાવ માર ન ખાવા પણ મને રહેવા દે માર ન ખાવા જાવ મારા હાથ તો મેં ખાલે મેં આવું લે આ તો કેવી છે કે ખાવા હાલો જા તું ખાય જા હાલો તમે મન ને આવું તો કઈ એમ નહીં એકલા વાતો કરાય બહાર વાતો કરતા હોય તો હે યા તો ભાઈ હવે જો માં દીકરા સેમ ટુ સેમ કપડા પહેરે હો. હા એમ ના હું બેન ને કહું પરેશભાઈ છે હું તો બેન ને કહું આવો ભાઈ આંટો મારવા દિવાળી કરવા ને અમે છે ને તમારા વ્યવહારમાં નહીં આવતા હો. અમે તમારા વ્યવહારમાં નહીં આવી. હાલો અમે તમારા સગાઈમાં નહીં આવીએ હો. હવે એકલા સગાઈ કરી નાખજો. એટલે કે આપણે કામ વિતાવર છે એટલે અમે આવશું તો સગાઈ કરવાની છે. હા લ્યો વડમાં મૂકી દીધો એ કે અમારા કામ વિતાવર છે કે બેન આવે તો અહીંયા જ વ્યવહાર કરવાનું છે. એમાં જોઈ ને કા બેન કરે. હા કેમ છે કેમ વરસાદ વેર હો હારો આવ્યો કા. આને શું છે આને એટલે પણ આને શું છે એને મારી પાસે આવો બોલો. અમારે યતુભાઈ ને છે ને મારા એવાય થઈ ગયા. પદુભાઈ તો એવાય હતા પણ હવે યતુભાઈ એવાય થઈ ગયા. પૂજા બેન આવી જાય બકાલો લઈને. હું બકાલો લાવ્યા કેમ મેથી હું લાવ્યા ભૈજા કોને ખાવા હે બધાય ને તટાને છે ને વાતાવરણ એમ કહેવાનું કે વરસાદી વાતાવરણ છે ને તો બેન શું કે ખબર છે શું કહેતા હા બેન હે બેન એ બેન શું કહેતા હા ભૈજા બનાવવા એમ વાતાવરણ પ્રમાણે ખાવાનું હોય એમ. આને જા આને હું છે હે ગલું ગલું તો મેથી ખાવી તો મસ્ત મજાની મેથી લાવી નાખ્યા છે અટાણા માટે સોળી છે તો ફટાફટ એમ કહેવાય કે બકાલું સુધારી નાખીએ. મેથી પણ ખૂટી નાખી હારે દાણા પણ ખૂટીને તૈયાર કરી નાખ્યા છે. કેમ પૂજા બેન એક ખાટલામાં 3 જણા હરખા બેઠા ખાટલો ભાંગી જાય ને હો પાછો. હવે છે ને ફટાફટ આ મેથી ધોઈ નાખીએ. ફટાફટ હવે ભજીયા બનાવવાની શરૂઆત કરી દઈએ. આમ જો નાની એવી શીખ લઈ કેવી છે જો કેટલી બોલે આ બધા જમરૂખડી માટા મારે છે હે બોલે તો ખરી બોલે કે પણ કેવી અસલ બોલે ઝીણી ઝીણી. નાખો પાણી મેથી હરે ધોવી પડશે પૈણો છે હો 2-3 વખત ધોવી જોઈએ. એમાં આવું રહો આમાં ડુંગળી મારવાનું હોય. ડુંગળી તો મોળવી પડે તો રડવું ન પડે. તમારે બધાયને ભૈજા ખાવાનું હોય. ડુંગળી મારે મોળવાની હોય. તે ડુંગળી મોળવાનું તો રોવાનું હોય. રોવાઈ જાય વાત કર નાખું કેટલા આંગળા વયા જાય. આ ડુંગળી કેના ખબર દીકી હોય ને રોવરાવી દે. આપણને રોવું ન હોય ને તો રોવું આવી જાય. આ ડુંગળી રડાવી દે એટલા તો ફેમિલી છે ને ભૈજામાં નાખવાની છે ડુંગળી. પેલા તો છે ને મેથી સુધારી નાખી. જો મેથી સુધારીને તૈયાર કરી નાખી. હવે ડુંગળી સુધારવાની છે. લીલી ડુંગળી અને મેથી અને બધું નાખીને મસ્ત મજાના ભજીયા બનાવવાના છે. રડતા રડતા જ ભજીયા બનાવવા પડે એમ છે કેમ કે છે ને તીખી બહુ જ ડુંગળી છે. તો ફાઇનલી ફેમિલી આવી જશે સંદીપ કામેથી. કેમ એટલું બધું મોડું થઈ ગયું? જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો મોડું તો થઈ જાય ને દિવાળી મહિનો હાલે એવું છે. દિવાળી મહિનો ભરો લે ફૂકા કાઢ નાખું હીરાને હે. હવે ફટાફટ હવે છે ને ભજીયા બનાવવાનું બાકુ છે તો ફટાફટ હવે ભજીયા બનાવી નાખીએ. આમ કેમ બાકુ થઈ જાય બકાઈ જાય છે. આ ભજીયા બનાવવામાં બકાઈ જાય. હવે આવો જાય તો બકાઈ જાય એકલું. આ 5 રૂપિયા કેમ વેચા? 5 રૂપિયા વેચા લા ભજીયા બનાવ. આ કાકે સોરી સુપકે ખાઈને જતા ને ભાગ લઈને કવડે એવું છે. તો ફટાફટ હવે છે ને ભજીયા બનાવી નાખીએ. બહુ નખરા નથી કરવા નકર અંધારું થઈ જાય લાઈટ વહી જાય બધા ધાંજા હોય. તો ફટાફટ હવે છે ને રસોઈ બનાવી નાખીએ ભજીયા બનાવી નાખીએ. ઓકે બાકુ સાહેબ ભજીયા બનાવવાનું છે. આ બાકુ છે બોલો દાંત કાઢે મારા. તો આવી રીતે મેં ભજીયા બનાવ્યા મેથીના મસ્ત મજાના જો મોઢામાં પાણી આવી જાય ના એ આખા મરચાના ફોફડા. કેમ પૂછે બેન આ બધા ભજીયા ખાવા આમ જો ખાવાનું ચાલુ કરી દીધું પણ. તો આવો ફેમિલી બધા મેથીના ગરમા ગરમ ભજીયા ખાવા. કોને કોને ભજીયા ભાવે કમેન્ટ કરીને કહેજો. બધાને ભાવતા હોય હે બધાને ભાવતા હોય ભજીયા. હા ને એક વાત કહું સંદીપ આ છે ને પરેશભાઈ મેં એમ કીધું કે અમે વ્યવહારમાં નહીં આવતા. તે પરેશ શું કે ખબર છે એ કે તમારે વ્યવહારમાં આવવું જોઈએ તાઈ કે તાવથી વ્યવહાર જ નહીં કરવું એ કે મારે કાં વિચાર છે કે વ્યવહાર નહીં કે દાંત કાઢતા ફોન આવ્યો તો હા. અને મારા બા આટા મારે છે રસોડામાં ને હવે જમવાનું ત્રાણું થઈ ગયું. ઘડી ગમે બેનભાઈ ગપસપ કરતા હે મતલબમાં કઈનો ફોન આવતા હે ને
ત્યાં આવતી ને હું છે ને એને ખીજવતી જવાનું જોઈ ને મારા ભાઈના વ્યવહારમાં અમી ન જાય તો કોણ જાય અમને કેટલો હરખ હોય હે ત્યાં જાવ આપણે હવે જાવ હવે જવાનું જ છે હો મારા ભાઈના વ્યવહારમાં ભલે તમે કહો લગ્નમાં રાહુ ના રે ના મારા ભાઈના વ્યવહારમાં હું પેલી બેન તો પેલા હોવા જોઈએ મારા ભાઈનો વ્યવહાર થાય એટલે હરખ તો હોય ને તો કાંઈ નહીં હરખા તો છે જ ને હવે વ્યવહાર હે તે ડબલ હરખા હે તો ફટાફટ હવે છે ને જમી લઈ વાળું પાણી કરી લીધા છે હવે ને દયા છે ને શું કરાય તો વાસણ ઉટકવા જવા ઉટકી દઉં નહીં ઉટકવા નથી પૈસા ખાધા હોય ને પછી વાસણ ઘણા બધા થઈ જાય તો ફટાફટ હવે છે ને વાસણ ઉટકી નાખીએ અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જૂથ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ